જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વ્રતની કથાનો ભંડારમાં। આજે આપણે આ વિડીયોમાં ભક્ત પ્રહલાદ અને હોલિકા દહનની વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ। તો મારા વાલા મિત્રો, આ વાર્તા સાંભળતા સાંભળતા તમે ભગવાન શ્રી હરિનારાયણનું નામ સ્મરણ ચોક્કસથી કરજો, જેથી કરીને તમને પણ આ વાર્તા દરમિયાન ભગવાન શ્રી હરિનારાયણના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય। મારા વાલા મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારું આપ સૌને નિવેદન છે કે જો આપ આ ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો। દૈત્ય કુળના હિરણ્યકશિપુને ત્યાં હોલિકા નામની બહેન હતી। કમળ તો કાદવમાં જ ઉગે ને। હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદનો જન્મ થયો। હિરણ્યકશ્યપુને પ્રભુના નામ પ્રત્યે અસીમ ઘૃણા હતી। આ દૈત્યરાજે એક કાળ ચોઘડીએ વસંતોત્સવ માટે મનાઈ હુકમ કર્યો હતો। પોતે ભગવાનના નામથી હંમેશા દૂર રહેતો અને પ્રજાને પણ પ્રભુ નામ સ્મરણથી વિમુખ રાખવા સદૈવ તત્પર રહેતો, પરંતુ પોતાનો પુત્ર પ્રહલાદ જ રામ નામ રટવામાં રત રહેતો। જગતમાં જેને કોઈ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે, એ કહેવત અનુસાર પ્રહલાદ પોતાને બોધપાઠ ભણાવે છે। વ્યવહારમાં ક્રૂર એવા હિરણ્યકશિપુને પ્રેમ દર્શાવી પ્રહલાદને કહ્યું, બેટા, તું પ્રભુ નામ સ્મરણ પૂજાપાઠ વગેરે ત્યજી દે, મને એ જરા પણ પસંદ નથી। મેં સમગ્ર રાજ્યમાં પ્રભુનું નામ લેવા પર પ્રતિબંધ કર્યો છે। પ્રહલાદ કહે છે કે પિતાજી, આ માનવ દેહ તો અતિ ક્ષણભંગુર છે, મૃત્યુ નિશ્ચિત છે, તેથી નામ સ્મરણ કે પૂજા પાઠ બદલ મને મૃત્યુ મળશે તો પણ સહર્ષ સ્વીકારી લઈશ, પણ પ્રભુનું નામ તો નહીં જ મૂકું। હિરણ્યકશિપુમાંનો પિતા પરાજય પામ્યો। આખરે આ દૈત્યરાજ ક્રૂર સ્વરૂપે બહાર આવ્યો, કારણ કે પિતાની કાકલુદી ભરી વળી પુત્રે કાને ન ધરી। ક્રૂર પિતાને પ્રહલાદને ઊંચા કિલ્લા પરથી નીચે ફેંકી દેવા હુકમ કર્યો, પરંતુ પ્રભુએ પ્રહલાદને ફૂલની જેમ ઉચકી લીધો। ખોરાકમાં ઝેર ભેળવીને મોતને ઘાટ ઉતારવા કોશિશ કરી, પણ એ ઝેર અમૃતમાં ફેરવાઈ ગયું। હાથીના પગ તળે કચડી નાખવા પ્રબંધ કર્યો, પણ વિશાળકાય હાથીએ તેને સૂંઢથી ઉપાડી પોતાની ગરદન પર બેસાડી દીધો। આ બધી જ મારા નારાયણની કૃપા હતી। હિરણ્યકશિપુ જ્યારે વ્યગ્રતા અને હતાશાની ઊંડી ખાઈમાં ધકેલાઈ ગયો, ત્યારે તેની બહેન હોલિકાએ ભાઈને આશ્વાસન આપતા કહ્યું, ભાઈ, હું પ્રહલાદને ખોળામાં લઈ રમાડીશ, તમે મારી આજુબાજુ છાણા લાકડા વગેરે ગોઠવી હોળી પ્રગટાવજો। પ્રહલાદ બળીને ખાખ થઈ જશે, પણ મને શિવજીનું વરદાન હોવાથી અગ્નિ મને જરા પણ ઈજા નહીં કરે। બહેને બતાવેલ યુક્તિ ભાઈને ગમી ગઈ। બીજે જ દિવસે ફાગણ સુદ પૂનમ હતી। પ્રહલાદને હતો ન હતો કરી દેવા માટેની કાવતરા તિથિ થઈ। તે દિવસે હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડી રમાડવા લાગી। સૂચના અનુસાર હોળી પ્રગટાવવામાં આવી, પણ પ્રહલાદ હેમખેમ ઉગડી ગયો અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ। ઘણાને એવો પ્રશ્ન થાય છે કે હોલિકાને તો ભગવાન શંકરનું વરદાન હતું કે હોલિકાને કોઈ અગ્નિ બાળી ન શકે, પરંતુ આથી હોલિકાને મળેલ વરદાન એળે ગયું। દિવસે કે રાત્રે નહીં, પરંતુ સંધ્યાકાળે પ્રગટાવેલ જ્વાળા હોલિકાને ભરખી ગઈ। ભગવાન સદાશિવે અનિચ્છાએ આપેલ સકામ ભક્તિનું ફળ આપમેળે વિનાશને વરી ગયું। આખરે અનિષ્ટ પર નિષ્ઠનો વિજય થયો। તેથી સમાજમાં સૌ સ્મૃતિ રૂપે સંધ્યા સમયે હોળી પ્રગટાવે છે। હુતાશિનીનું વ્રત કરનાર પૂજન કરે છે। ખજૂર, ધાણી અને દાળિયાનો ઉપયોગ કરે છે। નારિયેળ વધેરવામાં આવે છે। હોળી પ્રગટાવવાથી વાતાવરણ વિશુદ્ધ થાય છે, તેથી કેસુડાના ફૂલો ઘોળીને તૈયાર કરવામાં આવેલ રંગ કે અબીલ ગુલાલની છોડો માનવ જીવનમાં
સંતૃપ્તિ, સંતોષ અને આનંદની લહેરો ભરી શકે છે. સગા સંબંધીઓ અન્યોન્ય સંબંધોમાં રંગના મેઘધનુષ્ય પૂરે છે. આ રંગોત્સવનું પણ અનેરું અને અનોખું સામાજિક મહત્વ છે. આ દિવસે દિયર ભોજાઈ વચ્ચેના રંગોત્સવને સવિશેષ મહત્વ અપાયું છે, જેથી કરીને સાહજિક નૈતિક સ્ખલનને પણ ક્યારેય અવકાશ ન મળે, કલુષિત ન બને એ જોવાનું છે. અનિષ્ટનું દહન કરીને સમાજે નિષ્ઠાનું જતન અવશ્ય કરવાનું છે. હોલિકા વ્રત સાથે પ્રહલાદની કથાને સાંકળી લેવામાં આવી છે. ભક્ત પ્રહલાદ અગ્નિ પરીક્ષામાંથી પસાર થાય છે. ફાગણ સુદ પૂનમના રોજ હોલિકોત્સવનો મહિમા વિશેષ છે. હોળી પૂજન કરનારનું આખું વર્ષ વિના વિઘ્ને સુખરૂપ વ્યતીત થાય છે. હોલિકાય નમઃ એ મંત્ર ભણી વ્રતકર્તાએ હોલિકાનું પૂજન કરવું જોઈએ, જેથી સુખ શાંતિનું પ્રાપ્ત થાય. હે મારા નારાયણ, જેમ તમે ભક્ત પ્રહલાદને ફળ્યા, એવી આ વાર્તા સાંભળનાર કહેનાર સૌને ફળજો અને તમારા વિશેષ આશીર્વાદ સૌને આપજો. ઓમ નમો નારાયણ. મારા વાલા મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દરેક નવા વિડીયોનું નોટિફિકેશન મળી શકે. અને વિડીયોને લાઇક, શેર કરી કમેન્ટ બોક્સમાં ઓમ નમો નારાયણ જરૂરથી લખજો. ધન્યવાદ.